ભુજ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામ હુમલા પછી ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળ કામગીરીને લઈને ભારતભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના ભુજ ખાતે પણ વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। ભુજ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન। પહેલગામ હુમલા પછી ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળ કામગીરીને લઈને ભારતભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે કચ્છના ભુજ ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લાના બીજેપીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છના તમામ ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા। સિંદૂર ઓપરેશન ભારત માટે તો અમે હંમેશા હાજર જ છીએ। આ તો સિંદૂર ઓપરેશન થયું, પણ આપણા ભારતનો કોઈ પણ નાગરિક હોય, નાના બચ્ચાથી કરી અને સ્ત્રી હોય, મહિલા હોય કે પુરુષ હોય, પણ ભારત માટે તો અમે એટલી જ લાગણી ધરાવીએ છીએ। પણ ખાસ કરીને અત્યારે આપણી જે ભારતીય સેના છે, જ્યારે બોર્ડર ઉપર આટલું સારું રક્ષણ કરી શકતી હોય છે, ત્યારે જ આપણે ઘરે શાંતિથી આજે જે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર, જેનાથી ભારત આખો વાકેફ છે, જે સેના દ્વારા ભારતના તિરંગાને તેમજ મા ભારતીને જેમને સન્માન અપાવ્યું, ગૌરવ અપાવ્યું, તેમના માટે તિરંગા યાત્રાનો બિન રાજકીય યાત્રા કાઢવામાં આવી છે, જેનામાં સનાતન ધર્મના લોકો તેમજ ભારતીય નાત જાત જોયા વગરના તમામ ભારતીય વ્યક્તિઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। જેમાં વર્તમાન સમયમાં આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે સૈન્ય બળ છે, જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આપણે આપણી સાથે જ ઊભા છે। આ જે દેશના જવાનો છે, એમણે આપણા દેશ માટે હમણાં જ થોડા દિવસો પહેલાં જે દેશનું કામ કર્યું છે, અને એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, એના માટે આજે આ તિરંગા ગૌરવ અને સિંદૂર જે ઓપરેશન છે, એના માટેની આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। અમારા લોઢાઈ પ્રાંતણીય વિભાગ, આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજ આમાં સહયોગી થાય અને અમે ઉત્સવ રીતે ઉજવીએ છીએ, એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવે છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।